બોલે સદગુરુ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. આપણા મહાપુરુષ શ્રી પરમ પૂજ્યપાદ શ્રોત્રિય બ્રહ્મની તત્વદર્શી સંત શ્રી શંકર મહારાજ ઉનાવાળા બાવજીશ્રીએ સરસ મીઠી વાણી લખી છે કે જે વાણીના અંદર કોઈ પણ સાધક જીવ એને ગાઈ શકે, પણ એનો જે મર્મ છે, મર્મ ઘણો ઊંડો છે. એના વિશે આજે આપણે સત્સંગ કરીએ. બાવજી શ્રી લખે છે કે મસ્ત બનીને બોલું રે, ભીતર પડદા ખોલું રે, ડોલું હરીના ડુંગરે. આજે કહે છે કે મારા રોમ રોમના અંદર આનંદ છે. આજે હું મસ્ત છું અને હરિના ડુંગર ઉપર હું ડોલી રહ્યો છું. હરિનો ડુંગર એટલે ચૈતન્ય રૂપી હરિનો ડુંગર આપણા 10મા દ્વારે છે. મેં એક એવું કૌતુક જોયું કે છે કે અંધારામાં જોયું રે અજવાળું મેં ભાણનું. અંધારામાં ભાણનું અજવાળું કેવી રીતે જુએ? અંધારામાં જોયું રે અજવાળું મેં ભાણનું, અજવાળામાં જોયું ઘોર અંધાર. અરે મસ્ત બનીને બોલું રે, ભીતર પડદા ખોલું રે, ડોલું હરીના ડુંગરે. હવે અંધારું કહેતા અજ્ઞાન, અજ્ઞાન રૂપી અંધારાના અંદર મેં આત્મા રૂપી ભણનું દર્શન કર્યું. મારા ગુરુદેવે, અમારા મહાપુરુષે મને શ્રવણ કરાવ્યું, મનન કરાવ્યું, નિધ્યાસન કરાવ્યું, સત્સંગ કરાવ્યું, શોધન કરાવ્યું. અજ્ઞાન દશાના અંદર મને આત્મા રૂપી ભણનું દર્શન કરાવ્યું. અને જ્યારે હું અજવાળામાં જઈને જોયું, જ્યારે મેં આત્મા રૂપી ભણનું દર્શન કર્યું, ત્યારે આ જગત બધું અંધકાર દેખાયું. કે અણુ અણુના અંદર મારો એક ચૈતન્ય છે, બીજી કોઈ વસ્તુ છે જ નહીં. દ્રશ્ય વસ્તુ સમજતી ઉઠી ગઈ અને દ્રષ્ટા વસ્તુ દ્રઢ થઈ. જગત છે જ નહીં, ફક્ત કેવલ મારો આત્મા જ્યાં જોયે ત્યાં વિલસી રહ્યો છે. અજવાળામાં જોયું ઘોર અંધાર. આત્માની અનુભૂતિ થઈ ત્યારે મને જગત મિથ્યા અને બ્રહ્મ સત્યનો પૂરેપૂરો ખ્યાલ આવ્યો કે જે મિથ્યા છે એ અંધારું છે, ને સત્ય છે એ આત્મારૂપી ભાણ છે. જ્યાં જો ત્યાં અંતરાત્મા આત્મા 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 ને આત્મા દેખાય છે. એના સિવાય બીજું કોઈ મન નજરમાં આવતું નથી.
અરે મસ્ત બનીને બોલું રે, ભીતર પડદા ખોલું રે, ડોલું હરીના ડુંગરે. બીજી કડીમાં લખે છે કે ઊંધા વૃક્ષની ડાળે રે લટકે લોભી લાલચું. ઊંધું વૃક્ષ, ત્યાં જે લોભી ને લાલચુ જીવો છે એ લટકી રહ્યા છે. આ આપણું દેહરૂપી ઝાડ, દેહરૂપી વૃક્ષ એ ઊંધું છે. આના મૂળિયા 10મા દ્વારે છે. એના મૂળ 10મા દ્વારે છે ને એ ઊંધા વૃક્ષની ડાળે વાર વાર જન્મે ને વાર વાર મરે, વાર વાર જન્મે ને વાર વાર મરે છે. જન્મવું મરવું એ લોભી અને લાલચુ જીવો છે તે વાર વાર જન્મે ને મરે છે. ઊંધા વૃક્ષની ડાળ રે લટકે લોભી લાલચુ. એના મૂળિયા, એ ઝાડના મૂળિયા આકાશની પેલી પાર, ઠેઠ ચોટલીની જગ્યાએ, આકાશની પેલી પાર મસ્ત બનીને બોલું રે, ભીતર પડદા ખોલું રે, ડોલું હરીના ડુંગરે. આગળ કે છે કે બે પંખીડે આવી રે અંદર માળો ઘાલ્યો. બે પંખીડે આવી ને અંદર માળો ઘાલ્યો. પંખી બે કયા કયા? તો આપણું શ્વેતાશ્વર ઉપનિષદ, શ્વેતાશ્વર ઉપનિષદના અંદર શ્વેત મુનિએ એમના શિષ્યને કહ્યું છે કે હે શિષ્ય, જ્યારે દેહરૂપી ઝાડ છે એ દેહરૂપી ઝાડના ઉપર બે પંખી આવીને માળા ગાળ્યા છે. એક છે જીવ અને બીજો છે શિવ. જીવ છે તે મૂલાધાર દ્વારમાં પડ્યો છે નરકમાં, અને જીવ છે એ 10મા દ્વારે પડ્યો છે. બે પંખીડે આવી રે અંદર માળો ઘાલ્યો. એક જુએ ને બીજું ફળ ખાય. જીવ કર્મો કરે છે ને એ કર્મોના ફળોને ભોગવે છે, ખાય છે. ત્યારે શિવ છે એ દ્રષ્ટા થઈ અને જોયા કરે છે. એક જુએ ને બીજું ફળ ખાય. અરે મસ્ત બનીને બોલું રે, ભીતર પડદા ખોલું રે, ડોલું હરીના ડુંગરે. હું મારા હરિનો ડુંગર એટલે ચેતનનો ડુંગર 10મા દ્વારે ત્યાં બેસી ને આ વાણી હું બોલી રહ્યો છું. આગળ કહે છે કે દરિયામાં દવ લાગ્યો રે, દેખી ડોલ્યા ડુંગરા. હવે દરિયામાં કદી દવ લાગે? દરિયામાં દવ લાગ્યો રે, દેખી ડોલ્યા ડુંગરા. વરખડા તો એની મેળે બળી જાય. અરે મસ્ત બનીને બોલું રે, ભીતર પડદા ખોલું રે, ડોલું હરીના ડુંગરે. દરિયો કહેતા આપણા દિલરૂપી દરિયાના અંદર જ્યારે જ્ઞાનરૂપી અગ્નિના ભડાકા લાગે છે, દરિયામાં દવ લાગ્યો રે, દેખી ડોલ્યા ડુંગરા. ત્યારે મોટા મરજા ડુંગરા છે ડોલવા મળે છે. કયા ડુંગરા? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ભય, રાગ, દ્વેષ, રગ, શોક, મૌન, અપમાન. આ ડુંગરા બધા ડોલવા મળ્યા. જ્યાં જ્ઞાના અગ્નિના ભડકા ચાલતા હોય, અગ્નિ જ્યાં ભભૂક્યો હોય, જ્ઞાનાના અગ્નિ, ત્યાં આસુરી વ્યક્તિઓ ત્યાં રહી શકતા નથી.
વરઘડા તો એની મેળે બળી જાય. વરઘડા એટલે વ્યામ રૂપી વરઘડું તો એના જાતે બળી એને ખતમ થઈ જાય. અરે મસ્ત બનીને બોલું રે, ભીતળ પડદા ખોલું રે, ડોલું હરીના ડુંગરે. આગળ કે છે મસ્ત બનીને બોલું રે, ભીતળ પડદા ખોલું રે, ડોલું હરીના ડુંગરે. માછલે મેણા મારે રે, ખડખડ હશે હંસલા. માછલી મેણા મારે, ખડખડ હસે છે હંસલા. બગલા બોલે ન બોલે એવા બોલ. અરે મસ્ત બનીને બોલું રે, ભીતળ પડદા ખોલું રે, ડોલું હરીના ડુંગરે. માછલી કહેતા માયા આ જીવરૂપી હંસને મેણા મારે છે. તો ઘણા જન્મોથી મારે સાથે હતો, સાથે જન્મ લેતા, સાથે મરતા, સાથે રહેતા, સાથે દુઃખ સુખ ભોગવતા. હવે મને તું છોડીને જાય છે એ તારા માટે હિતકારી નથી. બગલા બોલે ન બોલાય એવા બોલ. બગલા એટલે કુભાવો, બધા જીવને ઠપકા આપવા મળ્યા કે ભાઈ તું જાય છે એ તારા માટે બરાબર નથી. અંશે તો કહ્યું કે ભાઈ હું તો મારા હવે દેશમાં જાઉં છું. બગલા ને બોલે ન બોલાય એવા બોલ. મસ્ત બનીને બોલું રે, ભીતળ પડદા ખોલું રે, ડોલું હરીના ડુંગરે. આગળ કહે છે કે શંકર વેરે ફૂલડારે લાગે જડના કાળજે. આ શંકર ફૂલ વેરી રહ્યા છે, પણ જે જડ જીવો છે આ વાતને સમજી શકતા નથી. એમના કાળજા વાગે છે કે આવું તો બનતું હોય છે, આવું તો હોતું હોય છે. શંકર વેરે ફૂલડારે લાગે જડના કાળજે. અને મારા હરિજનોને આપે સુગંધ અપાર. જે મારા સંતો છે એમને અનંત પ્રકારની મસ્ત સુગંધ આપે છે, રાજી રાજી થઈ જાય છે. મારા સંતજનોને આપે સુગંધ અપાર. મસ્ત બનીને બોલું રે, ભીતળ પડદા ખોલું રે, ડોલું હરીના ડુંગરે. કયું ન માને વાલા વિચારી લોક. આ વાતને જગતના જીવો માની શકે નહીં, જગતના જીવો કહી શકે પણ નહીં. શંકર મહારાજની જે વાણી છે એમને બધા મહાપુરુષે સંતોએ ઉપમા આપી છે કે ભાઈ કળિયુગના કબીર હતા. કળિયુગના અંદર એક કબીર થઈ ગયા, જેવી રીતે સતયુગમાં કબીર થઈ ગયા એમ એક શંકર મહારાજ બીજું રૂપ કબીરનું હતું. એટલું બધું ગુહ્ય જ્ઞાન, ગુહ્ય વસ્તુ બાવજીશ્રીએ 72 પુસ્તકો લખ્યા છે. 72. અને 72 પુસ્તકોના અંદર એકની જ્ઞાનની લાણી કરી છે. એમને પદ્મો લખ્યા, અને બીજા મહાપુરુષે ગદ્મે લખે છે. પણ વાત બધી એક ને એક જ. ગદ્મો કહો કે પદ્મો કહો, ગદની અને પદની ભાષામાં ફેર છે, પણ ભાવ એક જ હોય છે. એટલે જે જીવોને, જે પુરુષોને જેને શંકર બાવજીનું મિલન થયું એ જીવો તો ઘણા ભાગ્યશાળી છે.
પણ એવા મહાપુરુષોને આગળ જે મહાપુરુષો અનુભવીઓ ઘણા થઈ ગયા એમને જગતના જીવો ઓળખી શક્યા નહીં. દેહ ભાવના અંદર સમય વિતાઈ નાખ્યો. એમ શંકર બાવજી એક મહાન દિવ્ય પુરુષ હતા ને દિવ્ય કેમ હતા તો કે એમનું સાહિત્ય વાંચો એટલે ખબર પડશે, ખાલી વાતો કરવાથી ખબર નહીં પડે. એમનું પ્રિયમાં પ્રિય માનમાં માન પુસ્તક ગુડાત વાણી છે. એ ગુડાત વાણીને કોઈ પણ જીવ, કોઈ પણ સાધક વાંચે તો એના અંદર કર્મયોગ, મંત્રયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, રાજયોગ ભરપૂર ભરેલા છે. પણ ટાઈમ લઈને વાંચે એના માટે, ન વાંચે એને તો કેવી રીતે ખબર પડે પણ કેવું હતું. પણ અમને જ્યારે એ મહાપુરુષે અમારા માથા હાથ મેલ્યો, આશીર્વાદ આપ્યા, ત્યારથી અમારા પણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અદિવ્ય હતા એના દિવ્ય થયા. એવા મહાપુરુષોના ગુણ ભલે આપણી ચોબડીની ઉજળી સીવડાવી અને એમને પહેરાવીએ તો એમનું ઋણ પૂરું થાય નહીં. એવા મહાપુરુષને હું અષ્ટાંગ પ્રણામ કરું છું. બોલો સદગુરુ ભગવાન કી જય.